જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગ વિડીયોમાં આપનું સ્વાગત છે। તો 2 દિવસથી આપણે બ્લોગ બનાવ્યો નથી। કેમ નથી બનાવ્યો કે એક થોડું કામ દવાખાનાનું હતું, તો 2 દિવસ દવાખાનામાં રોકાવાનું થયું, એટલા માટે વિડીયો બનાવેલો નથી। તો આજથી આપણે શરૂઆત કરીએ છીએ બ્લોગ વિડીયો બનાવવાનું। તો જોતા રહેજો અને શેર કરતા રહેજો, બધા મિત્રો સુધી પહોંચાય એવી મારી માતાજીની મહેરબાનીથી આગળ વિડીયો ચાલતો રહે। તો આજનો બ્લોગ વિડીયો છે છોકરા રમે છે, તો એ હું એમનું કેચઅપ કરી અને બનાવું છું કેવી રીતને છોકરા રમે છે। તો બનાવી રહેજો, આપણા વિડીયોમાં તમને બતાવવાનો પ્રયત્ન કરીશ। આનું હું રમો છો લે? તો એમાં શું મળે? જીત હાંસલ કરવાની। છોકરા સરસ રમી રહ્યા છીએ, તો આપણે બ્લોગ વિડીયો બનાવીએ છીએ। છોકરા રમવાનું ચાલુ છે। ચલો મિત્રો, આપણે જઈએ હવે ખેતર બાજુ જઈએ છીએ, તો બનાવી રહેજો આપણા વિડીયોમાં। 2 દિવસ બાદ પેલા તારે ઘરે આવ્યા હતા, તો ખેતર બાજુ જઈએ। ઓબાની કેટલી કેરીઓ પડી ગઈ છે અને વાવાઝોડામાં ફૂલ કેરી પડી ગઈ છે, તો આપણે જોવા જઈએ છે। બનાવી રહેજો આપણા વિડીયોમાં। ઓબાની કેરીઓ તમને પહેલા વિડીયોમાં બતાવી હતી કે કેટલા લુસકા હતા, તો અત્યારે કેરીઓ ઓછી થઈ ગઈ છે, બહુ કેરી ગળી ગઈ, તો એ ખાવા જેવી તો અહીં અત્યારે જોઈ શકો છો। અને બાજરીની હાલત જુઓ, બાજરીની કેવી હાલત થઈ ગઈ છે, એકદમ હજુ વરસાદ તો આવે એવું લાગે જ છે। બહુ બધી કેરીઓ ગળી ગઈ છે, બહુ લુસકા હતા, પહેલાં તમને વિડીયોમાં બતાવી હતી કે ઓબાની કેરી જુઓ, આ બાજરી બધી જુઓ એકદમ સપાટ બની ગઈ છે। બહુ નુકસાન થયું છે, પણ આ કુદરત છે ભાઈ, આ તો શું કરે, કુદરત કરે એવું કોઈ ના કરે। જોઈ શકો છો મિત્રો, હજુ તો આ વાતાવરણ જો વરસાદ થાય એવું લાગે જ છે। એકદમ નજારો જો એકદમ હરિયાળી।